સ્ટાર્ટિંગ શું કરવાનું છે આપણે એઝ્યુમ કરી લેવાનું કે સપોઝ W equal to A Z plus B divided by C Z plus D. હવે અહીંયા ત્રણ પોઈન્ટ મૂકવાના. પહેલું પોઈન્ટ આપણે લઈએ સપોઝ Z1 equal to 0 ત્યારે W1 equal to -1 એટલે કે W1 બરાબર -1 મૂકવાનો અને Z equal to 0 મૂકશો એટલે B by D આવે. તો એક રિલેશન આપણને મળશે B equal to -D. સેકન્ડ ના અંદર Z2 બરાબર 1 ત્યારે W2 બરાબર -I મૂકવાનો. આ પણ સેમ જ છે તો -I equal to A plus B C plus D. તો અહીંથી આપણને મળશે A plus B equal to -CI minus DI. બરાબર છે. હવે આ ત્રીજું પોઈન્ટ જોજો. ત્રીજામાં શું આપ્યું છે તમને Z3 equal to infinity ત્યારે W3 equals to 1. હવે આને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો તો Z ની વેલ્યુ ઇન્ફિનિટી છે તો જો તમે ઓરિજિનલ ઇક્વેશનમાં આમાં Z ની વેલ્યુ પુટ કરો इक्वेशन 1 में Z तो अंश पण इन्फिनिटी थशे छेद पण इन्फिनिटी थशे न्यूमरेटर भी आपका इन्फिनिटी होगा डिनोमिनेटर भी इन्फिनिटी होगा तो ये इनडिटर्मिनेट फॉर्म हो जाएगा. तो ऐसा कोई इन्फिनिटी आता है तो सबसे पहले जो इन्फिनिटी टर्म इन्फिनिटी टर्म कैंसिल करनी पड़ेगी. तो सबसे पहले हम इस तरह से लिखेंगे Z से डिवाइड कर देंगे ये हो गया A plus B by Z upon C plus D by Z. Therefore अभी यहाँ पे वैल्यू पुट कर दो W इक्वल टू 1 और ये हो गया A by C. सो therefore क्या मिल गया आपको A इक्वल टू C. चलो अभी आप ये चारों को कोई भी एक में कन्वर्ट कर दो तो मैं सपोज B इक्वल टू D सभी को D में कन्वर्ट कर दो सो B इक्वल टू D. ठीक है B इक्वल टू D यहाँ पे पुट करो इक्वेशन में A इक्वल टू C पुट करो और निकालो क्या मिलता है रिलेशन. A इक्वल टू C इक्वेशन 2 में डाल दो B इक्वल टू D डाल दो तो E और D का रिलेशन मिल जाएगा C और D का मिल जाएगा. C इक्वल टू -D. चारे चार हाँ तो चारों को निकाल दो A B C D. A इक्वल टू C आ गया ठीक है A इक्वल टू C और C इक्वल टू कितना है आपका -D आया.
બી તો અહીંયા આપણને મળી ગયો છે, બી ઇક્વલ ટુ તો માઇનસ ડી છે જ. હવે તમારે એ ને સી શોધવાના છે ડી માં. આવે છે કોઈનો જવાબ? સર માઇનસ માઇનસ ડી જ આવે છે, માઇનસ ડી આવે છે. હા સર માઇનસ ડી જ આવે છે. ના આવે. સી ઇક્વલ ટુ માઇનસ ડી. તો કન્ડિશન ના આવે. સર સેકન્ડ ઇક્વેશન છે ને એ પ્લસ બી ઇક્વલ ટુ માઇનસ સી આઈ માઇનસ ડી આઈ, એમાં એ ઇક્વલ ટુ સી ને બી ઇક્વલ ટુ માઇનસ ડી પુટ કર્યું તો એ જ આવે છે. એ ઇક્વલ ટુ સી, એ ઇક્વલ ટુ સી અને હા તો સી ઇક્વલ ટુ માઇનસ ડી આવે એવું તમે કહો છો. સર માઇનસ ડી જ આવે છે. હા તો ધેર ફોર સર માઇનસ બી આઈ આવે, સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી આઈ. સી ઇક્વલ ટુ માઇનસ બી આઈ. બીઆઈ આવશે, બરાબર છે. સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી આઈ. સી ઇક્વલ ટુ માઇનસ બીઆઈ આવશે. અહીંયા તમે વેલ્યુ પુટ કરી ત્રીજા ઇક્વેશનમાં, અહીંયા અહીંથી જ મળે તમને. એ ઇક્વલ ટુ તમે સી મૂકો, બરાબર. એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ માઇનસ ડી આવે, પછી આ માઇનસ સી આઈ અને માઇનસ આમ થાય કે ના થાય? આવું થાય એટલે સી પ્લસ સીઆઈ ઇક્વલ ટુ બી માઇનસ ડીઆઈ આમ થાય ને. તો સી ઇક્વલ ટુ 1 માઇનસ આઈ ડિવાઈડ બાય 1 પ્લસ આઈ ઇન્ટુ ડી થાય. આવું થાય ને. એટલે હવે આને તમે 1 માઇનસ આઈ થી કરશો તો ઉપર માઇનસ 2i આવશે, નીચે 2 આવશે, 2 કેન્સલ. એટલે સી ઇક્વલ ટુ માઇનસ ડીઆઈ આવે. હવે સાચું છે, બરાબર. તો ફ્રોમ 1 ઇક્વેશન 1 માંથી આપણને મળશે W ઇક્વલ ટુ એની વેલ્યુ, એ અને સી બંને સેમ જ, એટલે એ ઇક્વલ ટુ માઇનસ ડીઆઈ ઝેડ, પછી બી ઇક્વલ ટુ માઇનસ ડી, સી ઇક્વલ ટુ માઇનસ ડીઆઈ ઝેડ અને ડી એઝ ઇટ ઇઝ. એમાંથી ડી કેન્સલ થઈ જશે એટલે W ઇક્વલ ટુ માઇનસ આઈ ઝેડ માઇનસ 1 ડિવાઈડ બાય માઇનસ આઈ ઝેડ પ્લસ 1. આ આન્સર આવે આપણો. અને વેરીફાઈ કરી શકાય વેલ્યુ મૂકીને. જો હું z ઇક્વલ્સ ટુ 0 મૂકું તો W ઇક્વલ ટુ -1 મળવો જોઈએ, જે મળી જાય અહીંથી. આ ટર્મ 0 થઈ જશે. પછી z ઇક્વલ ટુ જો 1 મૂકીશ તો W ઇક્વલ ટુ માઇનસ આઈ મળવો જોઈએ. જો અહીંયા 1 મૂકીશ તો માઇનસ આઈ -1 અપોન માઇનસ આઈ પ્લસ 1, એટલે 1 પ્લસ આઈ થી મલ્ટીપ્લાય કરશું એટલે માઇનસ ઓફ -2i/2, એટલે 2 કેન્સલ માઇનસ આઈ. અને જો હું ઇન્ફિનિટી મૂકીશ એટલે માઇનસ આઈ બાય માઇનસ આઈ 1 થઈ જશે. એટલે આન્સર સાચો છે. કોઈ ડાઉટ આમાં? તો આવો એક્ઝામમાં પ્રોબ્લેમ પૂછાય 3 માર્ક્સનો, મોબિયસ ટ્રાન્સફોર્મેશન. એક્સક્યુઝ મી સર માઇનસ ડીઆઈ વાળું કઈ રીતે? હે આ માઇનસ ડીઆઈ વાળું અહીંયા લખ્યું ને આ ટર્મ બરાબર છે.
हाँ सर सर બરાબર ને? હવે આને C અહીંયા is equal હા to BI છે માઇનસ BI DI ની BI c ઇક્વલ ટુ અહીંયા આપણે શું કર્યું છે? b ની માઇનસ વેલ્યુ B મૂકીને d માં b ઇક્વલ ટુ માઇનસ d મૂક્યો. એ તો કોઈ પણ તમે એબીસીડી કોઈ લાગે પણ સર ફોર્મમાં લાવી શકો. હે, એવું જરૂર નથી કે બધા ડી માં જ લાવવા. તમે બી માં લાવો તો બી માં આ આન્સર પણ સિમ્પ્લિફાય કરો તો ડિફર થઈ જાય. હું સપોઝ ઉપરથી માઇનસ આઈ કોમન લઈ લઉં તો અહીંયા ઝેડ પ્લસ આઈ થશે અને અપોન ઝેડ ઝેડ ઉપર થશે ઝેડ પ્લસ આઈ, નીચે ઝેડ માઇનસ આઈ. એ પણ આન્સર સાચો. એટલે છેલ્લે વેરીફાઈ કરી લેવાનું કે આવું થશે. ઓકે, હવે આને છે ને આ રીતે સપોઝ તમને કન્ફ્યુઝન થતું હોય બેવ પ્રોબ્લેમ, તો આની બીજી ટેકનિક પણ છે. એમાં પણ તમારે થોડુંક લોજિક લગાવવું પડે કે 3 પોઈન્ટ્સ આપ્યા છે અને 3 ઇમેજ આપી છે, તો બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન શોધવું છે આ રીતનું. તો આની બીજી મેથડ શું છે? તો ઓર બીજી પણ બતાવી દઉં, તમને જે યોગ્ય લાગે તે બેવ એક્ઝામ્પલમાં તમે સોલ્વ કરી શકો. ઓર ટુ ફાઇન્ડ ધીસ વેલ્યુ આપણે ક્રોસ રેશિયો યુઝ કરીશું. વી યુઝ ધ ક્રોસ રેશિયો of Mobius transformation. હવે શું ક્રોસ રેશિયો છે એ આપણને ખબર હોવી જોઈએ. યાદ છે કોઈને? 4 પોઈન્ટનો ક્રોસ રેશિયો હતો. યાદ છે કોઈને કે z ની 4 વેલ્યુ હોય, z1 z2 z3 z4, તો w ઇક્વલ ટુ w1 w3 w4 થાય. યાદ છે? યાદ રાખવું પડે. 3 પોઈન્ટ હોય. અહીંયા મેં કરાવ્યું હતું ક્રોસ રેશિયો ઓફ 4 પોઈન્ટ. જો મોબિયસ ટ્રાન્સફોર્મેશન z એ z1 z2 z3 ને w પ્લેનમાં ઇમેજ કરે તો ક્રોસ રેશિયો ઇક્વલ થાય. અહીંયા 1 2 3 4 પણ લખી શકાય. એટલે 3 z ની વેલ્યુ હોય આપેલી, એની સામે 3 w ની આપી હોય, તો ચોથું પોઈન્ટ w લઈ લેવાનું. એટલે w માઇનસ w1 ઇન્ટુ w2 માઇનસ w3 ડિવાઇડ બાય સર હા સર મારું નેટ બંધ થઈ ગયું, લોકઆઉટ થઈ જાઉં છું. હા એનરોલમેન્ટ નંબર w1 માઇનસ w1 માઇનસ w2 અને પછી w3 માઇનસ w. બરાબર ને? એટલે શું કરવાનું? આ રીતનો 4 વેલ્યુ આપેલી હોય w w1 w2 w3 અને એની સામે z ની વેલ્યુ, તો પહેલા બ્રેકેટમાં w માઇનસ w1 w2 માઇનસ w3 ડિવિઝનના અંદર આને શિફ્ટ કરી દેવાનું એક સ્ટેપ. એટલે w1 માઇનસ w2 ઇન્ટુ w3 માઇનસ w આ રીતે કરવાનું. અને ક્રોસ રેશિયો કહેવાય. આગળ મેં તમને આખી પ્રૂફ પણ કરાવી દીધેલી. એ જ વસ્તુનો ઉપયોગ તમે અહીંયા કરી શકો. So you can proceed here. Cross ratio of the 4 point. કેવી રીતે? તો z ની તમને w ની વેલ્યુ આપી છે કે સપોઝ w ના કયા પોઈન્ટ આપ્યા છે? -1 -i1, એટલે -1 -i અને 1, અને એની સામે ડબલ z ઇક્વલ ટુ એની કોરસ્પોન્ડિંગ ઇમેજ 0 1 અને ઇન્ફિનિટી. 0 1 અને ઇન્ફિનિટી. So we write the cross ratio. Suppose this is w1 w2 w3 z1 z2 z3 જે તમને આપી દીધા છે. તેનો ક્રોસ રેશિયો આવશે w minus w1 into w2 minus w3. હવે એક શિફ્ટ કરી દેવાનો, એટલે w1 minus w2 into સાયક્લિક છે એટલે આમ યાદ રાખવાનું કે 0 1 2 3 પછી 1 2 3
અને 0 એટલે W. અરે આવો સેમ પેટર્ન અહીંયા લખવાની, એટલે 0 1 2 3 અને 1 2 3 અને 0 આવું થઈ ગયું. આમાં પોઈન્ટ્સ મૂકી દેવાના જે આપ્યા હોય તે અને સિમ્પ્લિફાય કરો એટલે ટ્રાન્સફોર્મેશન આવી જાય. હવે આ ઇમેજનો એક એડવાન્ટેજ શું છે, મેં તમને આગળ સમજાવ્યું હતું કે અહીંયા એક પોઈન્ટ ઇન્ફિનિટી છે. કયું ઇન્ફિનિટી છે? કઈ વેલ્યુ ઇન્ફિનિટી છે? Z3. તો મેં તમને કીધું હતું કે જે પોઈન્ટ ઇન્ફિનિટી હોય એ રેશિયો જે હોય ક્રોસ રેશિયોમાં એને 1 થી રિપ્લેસ કરવાનો. એટલે અત્યારે Z3 ક્યાં આવે છે? Z3 એ આ ટર્મમાં આવે છે, આટલામાં અંશ છેદમાં, બરાબર ને? એટલે જો હું આમાંથી Z3 કોમન લઈ લઉં, અહીંથી Z3 કોમન લઈ લઉં, આ બંનેમાંથી Z3 કોમન લઈને ઉડાઈ દઉં તો શું થાય? પહેલી ટર્મ ઇન્ફિનિટી 0 થશે અને આ 0 થશે એટલે આ ટર્મ -1 થઈ જશે બ્રેકેટમાં. Because Z3 tends to infinity, so this term is -1 as Z3 tends to infinity. પણ ઓલ્ટરનેટ તમે લખી શકો. સપોઝ હું આ ઇન્ફિનિટી આગળ લખું ફોર એક્ઝામ્પલ, તો પછી Z1 વાળી ટર્મ એટલે આ ટર્મ થઈ જશે. સો ઇફ યુ પુટ હિયર ધીસ વેલ્યુ, લખવાનું કેવી રીતે? ક્રોસ રેશિયો લખ્યા પછી ઓબ્ઝર્વ ધેટ Z3 tends to infinity. This implies that Z2 minus Z3 divided by Z3 minus Z tends to -1. હવે વેલ્યુ પુટ કરી દેવાની. So therefore W1 કેટલો છે? -1 એટલે માઇનસ માઇનસ +1 ઇન્ટુ W2 એટલે -i અને -1 divided by W1. W1 is -1, then minus W2 એટલે +i, then W3 is 1 minus W, this term equal to Z minus 0. આ તો ચાલી ગયો. અને Z1 minus Z2 એટલે 0 -1. તો આ શું આવી ગયું? ખાલી -z આવી ગયો, રાઈટ? સો -z, therefore અહીંથી આપણને મળશે -i -1 into W plus 1 divided by -1 plus i, એટલે કે i -1 into 1 minus W equal to -z. આવું આવી જાય. અને આમાંથી W ને સબજેક્ટ કરી દેવાનો. મેક ધ સબ્જેક્ટ ઓફ ધીસ ઇક્વેશન એઝ અ W. W ને સૂત્ર કરતા કરો એટલે તમને આન્સર સેટ. તો એક આ ટેકનિક છે ક્રોસ રેશિયો વાળી, અને પેલી 4 પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરો. તમને જે ઈઝી લાગે તે એપ્લાય કરી શકાય. સર એક્ઝામમાં બંને ચાલે? કોઈ પણ ચાલે. એટલે મેં બે બતાવી તમને. બ્લુ મેથડ ચાલે, આ પણ ચાલશે ને પેલી પણ ચાલશે. ક્લિયર? ઓકે. પણ પેલી મેથડ બતાવી કદાચ સિમ્પલ પડશે, એમાં 4 પોઈન્ટ આપી દીધા એટલે સીધું જ આવી જશે સિમ્પલી. અધરવાઇઝ પ્રોબ્લેમ નંબર 11. આ પણ જો 7 માર્ક્સ નો પૂછાય. હવે જોજો, find the image of the infinite strip 1/4 less than or equal to y less than or equal to 1/2. एक एग्जाम्पल. And number 2, 0 less than or equal to y less than or equal to 1/2. Under the transformation W equal to 1/z. एक part. Also show the region graphically
એટલે એની ફિગર ડ્રો કરવાની. હવે આ પ્રોબ્લેમમાં તમને બે ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ આપી છે, બેઉના અંદર ખાલી y ની વેલ્યુઝ તમારે પુટ કરવાની છે. નીડ ધ વેલ્યુ ઓફ y in terms of u and v. So if we can manage to find the value of y from this transformation, then we can answer these both question at a time. Again the same process. This is inversion transformation. Inversion છે ને, એટલે આમાંથી આપણને y easily મળી જશે. Solution. W equal to 1 upon z implies that inversion transformation માંથી જ્યારે પણ inversion હોય એટલે z ને સૂત્ર કરતા કરી દેવાનો. So z equal to 1 by w. Put the value of x and y. u plus iv. આની સિમ્પલ ટેકનિક છે. હવે u plus iv ને સિમ્પ્લિફાઈ કરવા માટે 1 upon કોન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનો. So therefore x plus iy u minus iv u square plus v square, separating into real and imaginary part. So u minus I u square plus v square. Okay, so this is our x and this is our y. So therefore x equal to u by u square plus v square and y equal to minus v by u square plus v square. However, we have to find the image of this infinite strip. So the infinite strip is 1 by 4 less than or equal to y less than or equal to 1 by 2. And this is the same. Just you put here the lower limit 0 instead of 1 by 4. So we'll get this value. So how to draw? How to solve first? We are given 1 by 4 less than or equal to y less than or equal to 1 by 2. यहाँ पे y की वैल्यू सब्स्टिट्यूट करेंगे. सो 1 by 4 लेस देन और इक्वल टू माइनस u square plus v square equals to minus v by माइनस v. हाँ माइनस v. ठीक है, अभी ये क्या है ये देखना पड़ेगा. तो this inequality has two terms. So I will take both inequalities separately. So first I will take first and second term and taking 4 on opposite side. So what you are getting 1 less than or equal, or I will take the cross multiplication for these two terms. Okay, so what we are getting here, this is u square plus v square is less than or equal to minus 4v and दूसरी इनइक्वालिटी मिलेगी आपको minus 2v less than or equal to u square plus v square. So implies that shifting this minus 4v on opposite side, so u square plus v square plus 4v is less than or equal to 0 and 0 less than or equal to u square plus v square plus 2v. ऐसा कुछ मिल गया. ठीक है, इसका इंटरप्रिटेशन क्या होगा?
तो अगर सपोज ये इक्वल टू हो गया यहाँ पे ये टर्म, तो ये क्या होगा, सर्कल होगा। सर्कल होगा यू स्क्वायर प्लस वी स्क्वायर प्लस 4v इक्वल टू 0, और यहाँ पे इक्वल टू होगा तो ये भी सर्कल होगा। लेकिन ये क्या दिखा रहा है कि दिस वैल्यू इज लेस देन और इक्वल टू, मींस इंटीरियर ऑफ द सर्कल। ये सर्कल की पूरी इक्वेशन लेस देन है तो इंटीरियर हो जाएगी, और यहाँ पे पूरी सर्कल की इक्वेशन ग्रेटर देन है तो ये एक्सटीरियर हो जाएगी। ठीक है, तो इंटीरियर ऑफ दिस सर्कल, सो हियर आप ऐसे ले सकते हो, सिंस यू स्क्वायर प्लस वी स्क्वायर प्लस 4v इक्वल टू 0, इक्वल टू है तो क्या होता है, ये दिस इज सर्कल। सेंटर कितना होगा, 0 माइनस 2 एंड रेडियस 2। सेकंड इक्वेशन क्या होगी आपकी, सेम, पहले मैं इक्वल टू लिख के ही लिख रहा हूं, यू स्क्वायर प्लस वी स्क्वायर प्लस 2v इक्वल टू 0। આ પણ સર્કલ છે, સેન્ટર એનું કેટલું આવશે, 0 માઇનસ 1 એન્ડ રેડિયસ 1। ઓકે, હવે આ શું કહે છે, આ સર્કલનું ઇક્વેશન ઇક્વલ ટુ નથી પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે। અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે શું આવે, એક્સટીરિયર આવે, સર્કલની બહારનો ભાગ આવે। 4 માં લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઇન્ટિરિયર આવશે, અને જે બીજું સર્કલ છે એનો એક્સટીરિયર પાર્ટ આવશે। બેમાં તમે જોઈ શકો છો કે એકની રેડિયસ 2 છે, એકની રેડિયસ 1 છે, તો 2 રેડિયસ વાળું બિગર સર્કલ છે, 1 રેડિયસ વાળું સ્મોલર સર્કલ છે। ઓકે, તો શું આવશે, એક્સટીરિયર ઓફ ધ સ્મોલર સર્કલ એન્ડ ઇન્ટિરિયર ઓફ ધ ઇનર સર્કલ। સો ધેરફોર given infinite strip કઈ આપી છે, 1/4 less than or equal to y less than or equal to 1/2 mapped on the region included between two circles, બે સર્કલ ની વચ્ચે ઇન્ક્લુડ થયેલો, that is outside u square plus v square plus 2v equal to 0 and inside u square plus v square plus 4v equal to 0। યાદ રાખજો, હું જ્યારે આઉટસાઇડ કહું છું એટલે આમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે, એક્સટીરિયર આવે। આઉટસાઇડ મીન્સ exterior part, એટલે એની ઇક્વેશન શું આવશે, u square plus v square plus 2v greater than or equal, inside means interior, interior means u square plus v square is less than or equal to 0। એ કંડિશન છે। હવે એને ગ્રાફિકલી ડ્રો કરવાનું કીધું છે। સો ઓરિજિનલ ક્વેશ્ચનમાં શું આપ્યું છે, ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ સેડ પ્લેનમાં।
रियल सेट इमेजनरी सेट चलो इमेजनरी सेट એટલે y 1/4 થી 1/2 એટલે 1/4 થી 1/2 તો એક 1/4 લાઈન આવશે so suppose this is y equal to 1/4 and this is y equals to 1/2 तो આ એક આખી ઇન્ફાઇનાઇટ આપણી સ્ટ્રીપ થઈ ગઈ આ કઈ લાઈન છે y equal to 1/2 આ કઈ લાઈન છે y equal to 1/4 origin z plane ઓકે હવે આને ઇમેજ ક્યાં ડ્રો કરવાની છે આપણે યુવી પ્લેનમાં બે સર્કલ છે યાદ રાખજો મને અહીંથી થોડો આઈડિયા આવી જશે કે બેઉ સર્કલના સેન્ટર શું છે બેઉ સર્કલના સેન્ટર શું છે -2 ને -1 એટલે નેગેટિવ v એક્સિસ ઉપર આવશે અને બેઉ સર્કલના અંદર કોન્સ્ટન્ટ ટર્મ 0 અથવા જેટલો સેન્ટરનો y કોઓર્ડિનેટ છે એટલી જ રેડિયસ y coordinate of center same radius so both circle passing through the origin so the circle first smaller circle radius 1 and second it is this circle included between two circles. So now this is real W, imaginary part W, W plane. What is the equation of outer circle? Outer circle કયું આવશે u square plus v square plus 4v equal to 0 and the inner circle u square plus v square plus 2v equal to 0 આવી ગયો આ રીતે ફિગર ડ્રો કરવી પડે ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ તમને આપી એટલે શું થાય છે આખી જે ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ આપણી છે અહીંયા આગળ સ્ટ્રેટ સ્ટ્રીપ એ આખી ટ્રાન્સફર થઈ અને એક આવી એંગ્યુલર રિંગ બની જશે ઇનર અને આઉટર સર્કલની ઓકે હવે આનો બીજો પાર્ટ સેમ જ છે બીજા પાર્ટમાં શું કરવાનું છે જુઓ અહીંયા ખાલી આ 0 લઈ લેવાનો છે રાઈટ ધીસ ઇઝ 1/2 સો સેકન્ડ પાર્ટમાં શું આવશે કહી શકશો તમે હવે સેકન્ડ પાર્ટ શું આવશે સેકન્ડ પાર્ટમાં 0 less than or equal to y less than or equal to 1/2 so implies that 0 less than or equal to y ની વેલ્યુ કેટલી હતી આપણી પાસે -v less than or equal to 1/2 right તો શું આવશે 0 less than or equal to -v divided by u square plus v square અને બીજું શું આવશે -v u square plus v square less than 1 સેમ જ એક્ઝામ્પલ આવશે ઓકે હવે અહીં કન્ડિશન શું આવશે આ ટર્મ આ સાઈડ ચાલી જશે આ ટર્મ આ સાઈડ ચાલી જશે બરાબર ને તો શું મળશે તમને કહી શકશો ફર્સ્ટ ઉપરથી
v is greater than 0. યસ v ઇઝ નહીં, માઇનસ v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ માઇનસ છે ને, એટલે માઇનસ v ગ્રેટર ધેન ઇક્વલ ટુ v લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે. યસ સર. યસ સર. બરાબર. અને અહીંયાથી સેમ જ આવશે. આ શું આવશે? u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 2v 2v લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ સેમ જ ઇક્વેશન આવશે. ખોટું લખ્યું મેં, -2 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હશે ને. સમજ પડે તમને? આ સેમ જ ઇક્વેશન આવશે બીજું તો. ઓકે, તો હવે શું થશે? v લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે લોઅર હાફ, અને એમાં ખાલી એક્સટીરિયર ઓફ ધ સર્કલ. કયું સર્કલ? u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 2v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે સેમ પોર્શન, સેમ ફિગર. કેટલો ફરક પડશે? સ્ટ્રીપ તમારી કઈ આવશે? y equal to 0. So I will draw it over here once again. A real z and imaginary z between 0 and 1/2 એટલે આખી whole infinite strip. You are getting this one whole. y equal to 0 અને y equal to 1/2. અને ક્યાં ટ્રાન્સફર થાય છે? ક્યાં ટ્રાન્સફર થાય છે? u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 2v v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સોરી, v લેસ ધેન ઓર ઇક્વલ નેગેટિવ એક્સિસ ઉપર સેન્ટર 1 રેડિયસ વાળા સર્કલનો એક્સટીરિયર પાર્ટ, એટલે આ સેન્ટર 1 છે, એનો એક્સટીરિયર પાર્ટ એટલે આખો આવશે બધો જ. You will get it like this. Is it or not? So if we draw here this circle, આ રીતે. ઓકે, અને u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 1 અને એનો એક્સટીરિયર પાર્ટ so we will transfer into this one. Okay, તો આ તમે સેમ પ્રોબ્લેમ